ઈએસઆઈ આ 3 અક્ષર સાંભળતા જ મોટાભાગના નોકરીદાતાઓના મનમાં કમ્પ્લાયન્સ અને પેપરવર્ક જ આવે છે. પણ શું ઈએસઆઈ ખરેખર માત્ર એક કાનૂની જવાબદારી છે કે પછી એનાથી પણ કંઈક વધારે છે? જુઓ, સોશિયલ સિક્યોરિટી કોડ 2020 પછી ઈએસઆઈના લાભોને સમજવા એ પહેલા કરતાં પણ વધુ જરૂરી બની ગયું છે. તો ચાલો આજે આ આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. આ બધું શરૂ ક્યાંથી થાય છે? એ છે વીમાધારક વ્યક્તિથી. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એ જ કર્મચારી છે જેના માટે કંપની ઈએસઆઈનો ફાળો ભરે છે. અને જેવી કોઈ વ્યક્તિ આ વ્યાખ્યામાં આવી જાય ને, બસ એના માટે લાભોનો એક આખો દરવાજો ખુલી જાય છે. આ જ આપણા આજના વિશ્લેષણનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. તો આજે આપણે શું જોવાના છે? આપણે ઈએસઆઈના પાયાથી શરૂઆત કરીશું, પછી આરોગ્ય અને ઈજા સાથે જોડાયેલા મુખ્ય લાભોને જોઈશું, અને છેલ્લે આ બધાનો નોકરીદાતાઓ માટે ખરેખર શું અર્થ થાય છે એના પર ફોકસ કરીશું. ચાલો તો સૌથી પહેલા સમજીએ ઈએસઆઈનું બેઝિક માળખું. આખરે આ સિસ્ટમનો પાયો શું છે અને તે કામ કેવી રીતે કરે છે? તમને જાણીને નવાઈ લાગશે કે આ આખી ઈએસઆઈ યોજના છે ને એ મુખ્યત્વે 7 સ્તંભો પર ઊભી છે. હા, ફક્ત 7 અલગ અલગ પ્રકારના લાભો. પણ આ 7 લાભો કર્મચારીના જીવનના લગભગ દરેક મોટા પડકારને, બીમારીથી લઈને ઈજા સુધી અને એનાથી પણ આગળ આવરી લેવા માટે બનાવવામાં આવ્યા છે. તો આ 7માંથી ચાલો એવા લાભોથી શરૂઆત કરીએ જેનો આપણે સૌથી વધુ સામનો કરીએ છીએ, એટલે કે આરોગ્ય અને સુખાકારીને લગતા લાભો. જુઓ, અહીં 2 મુખ્ય વસ્તુઓ છે: તબીબી અને માંદગીના લાભો. તબીબી લાભનો વ્યાપ ઘણો મોટો છે. એ માત્ર કર્મચારી જ નહીં, પણ મોટાભાગના કિસ્સાઓમાં એમના પરિવારના હોસ્પિટલના ખર્ચને પણ આવરી લે છે. બીજી તરફ માંદગી લાભ એક રીતે પગારનું રક્ષણ છે. જો કોઈ કર્મચારી બીમાર હોવાને કારણે કામે ન આવી શકે તો એને આર્થિક ટેકો મળે છે. પણ હા, એક વાત અહીં ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે: જો કોઈ પગાર સાથે રજા પર હોય તો એ દિવસો માટે આ લાભ મળતો નથી. આરોગ્ય લાભોમાં જ મહિલા કર્મચારીઓ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ જોગવાઈ છે: માતૃત્વ લાભ. આ લાભ ગર્ભાવસ્થા, પ્રસૂતિ કે પછી એને લગતી કોઈપણ બીમારીના સમયગાળા દરમિયાન આર્થિક સુરક્ષા આપે છે. જો કે એક નિયમ છે કે એક સમયે એક જ લાભ લઈ શકાય, એટલે કે માતૃત્વ અને માંદગી લાભ એકસાથે ક્લેમ કરી શકાતા નથી. અને હવે આવે છે એ વાત જે દરેક નોકરીદાતાએ ખાસ સમજવી જોઈએ. આ સ્લાઇડ પર જે લખ્યું છે ને એ ખરેખર બહુ જ મહત્વનું છે. જો કોઈ મહિલા કર્મચારી ઈએસઆઈ હેઠળ માતૃત્વ લાભ મેળવવા માટે પાત્ર હોય તો પછી એણે નોકરીદાતા પાસેથી અલગથી લાભ માંગવાનો રહેતો નથી. આનો સીધો અર્થ એ થયો કે કંપની પરની સીધી જવાબદારી ઓછી થઈ જાય છે. આ ઈએસઆઈનું પાલન કરવાનું એક મોટું કારણ છે. સારું, આરોગ્ય અને પરિવારની વાત તો થઈ, પણ જો કામ પર જ કોઈ દુર્ઘટના બને તો ત્યાં ઈએસઆઈ કેવી રીતે મદદ કરે છે? ચાલો હવે રોજગાર સંબંધિત ઈજાઓ માટે ઈએસઆઈ કેવી સુરક્ષા આપે છે એ જોઈએ. જ્યારે કોઈને ઈજા થાય ત્યારે કાયદો એને 2 રીતે જુએ છે. એક છે અસ્થાયી અશક્તતા, એટલે કે કર્મચારી થોડા સમય માટે કામ કરવા અસમર્થ છે પણ પછી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે. અને બીજું છે સ્થાયી અશક્તતા, જે વધુ ગંભીર છે, જ્યાં વ્યક્તિની કમાવાની ક્ષમતા પર લાંબા ગાળાની કે કાયમી અસર થાય છે. ઈએસઆઈ આ બંને પરિસ્થિતિઓ માટે અલગ અલગ પ્રકારની સહાય પૂરી પાડે છે. અને અહીં પણ બરાબર માતૃત્વ લાભની જેમ જ નોકરીદાતાઓ માટે એક બહુ મોટી રાહત છે. જો કોઈ કર્મચારી ઈએસઆઈ હેઠળ અશક્તતા લાભ માટે હકદાર હોય તો તે કર્મચારી વળતર કાયદા હેઠળ સીધો કંપની પર દાવો કરી શકતો નથી. ફરીથી ઈએસઆઈ અહીં એક સુરક્ષા કવચ બનીને આવે છે, જે પ્રક્રિયાને સરળ બનાવે છે અને નોકરીદાતાને અણધાર્યા કાયદાકીય દાવાઓથી બચાવે છે. દુર્ભાગ્ય ક્યારેક ઈજા જીવલેણ પણ હોઈ શકે છે. આવા સમયે ઈએસઆઈની જવાબદારી પૂરી નથી થતી. આશ્રિતોનો લાભ એ સુનિશ્ચિત કરે છે કે મૃતક કર્મચારીના પરિવારને, જેમાં તેમના જીવનસાથી, બાળકો અને માતાનો સમાવેશ થાય છે, તેમને નિયમિત રીતે આર્થિક સહાય મળતી રહે. આ ખરેખર એક બહુ જ મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા છે. આ મોટા લાભો તો છે જ, પણ ઈએસઆઈ એનાથી પણ આગળ વિચારે છે. અમુક એવી સહાય પણ છે જે અંતિમ સમયે અને પછી જીવનને ફરી પાટા પર લાવવામાં મદદ કરે છે. આમાં 2 બાબતોનો સમાવેશ થાય છે. એક તો અંતિમ સંસ્કાર માટેનો ખર્ચ, જે દુઃખના સમયે પરિવાર પરનો આર્થિક બોજ હળવો કરે છે. અને બીજું, જે ખરેખર ખૂબ જ પ્રગતિશીલ વિચાર છે, તે છે પુનર્વસન. ઈએસઆઈનો હેતુ માત્ર વળતર આપવાનો નથી, પણ ઈજાગ્રસ્ત વ્યક્તિને જરૂરી તાલીમ આપીને ફરીથી આત્મનિર્ભર બનાવવાનો છે. સારું, આપણે ઘણી બધી વિગતો જોઈ, પણ આ બધામાંથી એક નોકરીદાતા તરીકે કઈ વાતો ગાંઠ બાંધી લેવા જેવી છે? ચાલો હવે સીધા એ મુદ્દા પર આવીએ. જો આખી વાતનો સાર કાઢીએ તો 4 મુદ્દાઓ સામે આવે છે. પહેલું, ઈએસઆઈ એ એક સંપૂર્ણ સુરક્ષા પેકેજ છે. બીજું, તે આરોગ્યથી લઈને ઈજા સુધી લગભગ બધું જ આવરી લે છે. ત્રીજું, અને જે કદાચ નોકરીદાતાઓ માટે સૌથી મહત્વનું છે, ઈએસઆઈ કવરેજને કારણે માતૃત્વ અને અશક્તતાના કિસ્સામાં કંપનીની સીધી નાણાકીય અને કાનૂની જવાબદારી નોંધપાત્ર રીતે ઘટી જાય છે. અને છેલ્લે, આનું પાલન કરવું એ માત્ર કાયદાની જરૂરિયાત નથી, પણ કર્મચારીઓનું કલ્યાણ અને બિઝનેસને સુરક્ષિત રાખવા માટેની એક સ્માર્ટ રણનીતિ છે.
તો આ બધું સમજ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે, શું સંસ્થાઓ ઈએસઆઈને માત્ર એક માસિક કપાત તરીકે જુએ છે કે પછી એક એવા સાધન તરીકે જે કર્મચારીઓ અને કંપની બંનેના હિતોનું રક્ષણ કરે છે? આ માળખાનો ખરેખર પૂરેપૂરો વ્યૂહાત્મક લાભ લેવાઈ રહ્યો છે કે કેમ તે વિચારવા જેવો પ્રશ્ન છે. Thanks for watching. Follow for more legal insights.